તો આ બાજુ હવે ગિફ્ટ સિટીમાં પેગના રસિકોને સરકારની વધુ એક ગિફ્ટ મળી છે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનમાં વધારે છૂટછાટ આપવામાં આવી। રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં લીકરના ટેક્સમાં ઘટાડો કર્યો છે। લીકર પરનો 65% ટેક્સ ઘટાડીને 25% કરી દેવાયો। 30 મિલી લીકર પીરસવા માટેની 240 રૂપિયાની વધારાની ફી રદ કરવામાં આવી છે। અગાઉ વાઇન એન્ડ ડાઇન સુવિધામાં 30 મિલી દારૂ પીરસવા માટેનો ચાર્જ 100 રૂપિયા હતો। દારૂ આપવાના ચાર્જમાં વધારો કરીને 240 રૂપિયા કરવામાં આવ્યો હતો। દારૂ પીરસવા માટેના વધારાના ચાર્જમાં 221 રૂપિયા વેટ ગણવામાં આવતો હતો, જ્યાં ટેક્સ ઘટ્યા પછી હવે લીકર માટેનો વિશેષ ચાર્જ ઘટીને 125 રૂપિયા થયો છે। ગિફ્ટ સિટીમાં પેગના રસિકોને સરકારની વધુ એક ગિફ્ટ મળી છે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનમાં વધારે છૂટછાટ આપવામાં આવી છે। લીકરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે, જ્યાં ટેક્સ ઘટ્યા પછી હવે લીકર માટેનો વિશેષ ચાર્જ ઘટીને 125 રૂપિયા થયો છે। લીકર પરનો ટેક્સ છે તે 25% કરી દેવામાં આવ્યો છે અને વધુ એક આ ગિફ્ટ સિટીને ગિફ્ટ મળી છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનમાં વધારે છૂટછાટ આપવામાં આવી, શું અપડેટ? નેહા, બિલકુલથી વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીની અંદર જે લીકર સર્વ કરવામાં આવે છે વાઇન એન્ડ ડાઇનમાં, તેની અંદર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી 65% ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો જે સર્વ કરવામાં આવતું હતું વાઇન તેના ઉપર, પરંતુ હવે આ ટેક્સ ઘટાડીને 25% કરી દેવામાં આવ્યો છે અને તેના ઉપર વસૂલાતી વધારાની જે ફી છે તે પણ રદ કરી દેવામાં આવી છે। ગિફ્ટ સિટીની અંદર ફાઇનાન્શિયલ હબ બન્યું છે, જે પ્રમાણે તેનો વિકાસ થયો છે અને જે છૂટછાટો આપી છે તેની અંદર આ વધુ છૂટછાટ આપવામાં આવી છે અને લીકર પરમિટની અંદર ખાસ જે વાઇન એન્ડ ડાઇન જે છે તેની અંદર વસૂલાતા જે દર છે તે ઘટાડી દેવાનો છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।